નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે જે રીતના પોલીસ પેટ્રોલિંગ છે તે જોઈ રહ્યા છો. વડોદરા શહેર પશ્ચિમ વિસ્તારમાં પોલીસ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સુરક્ષાની સ્થિતિ જાળવી રાખવા માટે અત્યારે ફૂડ પેટ્રોલિંગ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલ જે રીતના અકોટા પોલીસ અને ગોત્રી પોલીસ દ્વારા આ ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. ચકલી સર્કલથી લઈ ગોત્રી સુધી અત્યારે આ ફૂડ પેટ્રોલિંગ છે તે અત્યારે યોજવામાં આવી રહ્યું છે. તમામ જે પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ સાથે જે એસીપી સહિતના જે અધિકારીઓ સાથે આ ફૂડ પેટ્રોલિંગ છે તે અત્યારે થઈ રહ્યું છે. હાલ જેઓ અત્યારે ચકલી સર્કલથી નીકળીને ગોત્રી સુધી આ ફૂડ પેટ્રોલિંગ છે તે તેઓ કરવાનું છે. અને હાલ અત્યારે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે આજે અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તાર જે છે, જેમાં જે ભીડભાડવાળો વિસ્તાર છે, ત્યાં જે ટ્રાફિકની સમસ્યા છે એ ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન દરમિયાન ક્યાં ક્યાં કાર્યવાહી કરી શકાય છે તે જોઈ અને ફૂડ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવનાર છે. જી સાહેબ, લોકોને શું સંદેશ આપશો, કેમ કે તહેવાર પણ આવી રહ્યો છે? આગામી જે તહેવારો છે એ શાંતિ અને ભાઈચારાથી ઉજવવામાં આવે એવી પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. જી ચોક્કસ દર્શક મિત્રો, આપણી સાથે જે એસીપી સાહેબ જોડાયા હતા અને અત્યારે જે રીતના ફૂડ પેટ્રોલિંગ છે તે અત્યારે યોજાઈ રહ્યું છે વડોદરા શહેરના જે પશ્ચિમ વિસ્તારમાં ચકલી સર્કલથી લઈ ગોત્રી સુધીનું આ ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સુરક્ષાની સ્થિતિ જાળવી રાખવા, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવી રહ્યું છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.